મિત્રો, આમળાનું સેવન માત્ર ફાયદાકારક નથી, પરંતુ વધુ પડતા આમળા ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આમળાની આડઅસરો શું છે. શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય પર ઘણી અસર પડે છે. શિયાળામાં પોતાના આહાર પ્રત્યે ખૂબ કાળજી રાખવી પડે છે. તેથી ઘણા લોકો પોતાના આહારમાં આમળાનો સમાવેશ કરે છે. જોકે આમળાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં આમળાનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે પણ હંમેશા આમળાના ફાયદાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે હું તમને આમળાના ગેરફાયદા વિશે જણાવવા જઈ રહી છું. ખાસ કરીને કેટલીક પરિસ્થિતિઓમાં આમળાનું સેવન ખતરનાક પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે આમળાનું સેવન કેટલું કરવું જોઈએ અને આમળા ખાવાના શું ગેરફાયદા છે. આમળાને હંમેશા સુપરફૂડ માનવામાં આવે છે, પરંતુ તેને યોગ્ય માત્રામાં ખાવાથી જ સ્વાસ્થ્યને ફાયદો થાય છે. વધુ પડતું આમળાનું સેવન ઘણી વખત નુકસાનકારક સાબિત થઈ શકે છે. આમળામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ અને અન્ય ઘણા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તે તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતું છે. હવે આમળાના ગેરફાયદા વિશે વાત કરીએ તો આમળામાં રહેલા કેટલાક તત્વો ડિહાઇડ્રેશનની સમસ્યાનું કારણ બની શકે છે. વધુ પડતા આમળા ખાવાથી પેશાબમાં બળતરા થઈ શકે છે. આમળામાં વિટામિન સી હોય છે, જેના કારણે પેશાબમાં દુર્ગંધ પણ આવી શકે છે. આમળાનું સેવન કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. આમળા ખાવાથી લીવર પર ખરાબ અસર પડી શકે છે. જે લોકોને એલર્જી હોય તેમણે આમળા ન ખાવા જોઈએ. જે લોકો સર્જરી કરાવવાના હોય તેમણે પણ આમળા ખાવાનું ટાળવું જોઈએ. આમળાનું વધુ પડતું સેવન કરવાથી કબજિયાત અને એસિડિટીનું જોખમ વધી શકે છે. વધુ પડતું આમળાનું સેવન કબજિયાત કરી શકે છે. આમળામાં વિટામિન સી નું પ્રમાણ વધુ હોવાથી એસિડિટી વધી શકે છે, જેનાથી હાઇપર એસિડિટી થઈ શકે છે. આમળામાં ઓક્સાલેટ પણ વધુ હોય છે, જે કિડનીમાં પથરીનું કારણ બની શકે છે. વધુ પડતા આમળા ખાવાથી ત્વચામાં ભેજ ઓછો થઈ શકે છે અને વાળને નુકસાન થઈ શકે છે. સામાન્ય રીતે દરરોજ 1, 2 કે 3 આમળા ખાવા જોઈએ. આમળાને કાચા અથવા રસ બનાવીને પી શકાય છે. દરરોજ 20 થી 30 મિલી આમળાનો રસ પૂરતો છે. આમળામાં રહેલા એન્ટી પ્લેટલેટ ગુણધર્મો લોહીના ગંઠાવાનું અટકાવી શકે છે. આ ગુણધર્મ હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. પરંતુ જેઓ પહેલાથી જ કોઈ રક્ત વિકૃતિથી પીડાતા હોય તો તેમણે આમળા ન ખાવા જોઈએ. આવા લોકોએ તેમના ડોક્ટરની સલાહ લીધા પછી જ આમળાનું સેવન કરવું જોઈએ. જો તમારી ત્વચા શુષ્ક હોય તો આમળાનું સેવન કરતી વખતે પુષ્કળ પાણી પીવો, કારણ કે આમળામાં રહેલા કેટલાક ઘટકો ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. જો તમારું બ્લડ શુગર લેવલ ઓછું હોય તો આમળાનું સેવન મર્યાદિત કરો. આમળા બ્લડ શુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. વધુમાં ડાયાબિટીસની દવા લેતા લોકોએ પણ આમળાનું સેવન મર્યાદિત કરવું જોઈએ. વધુ પડતા આમળા ખાવાથી મળ કઠણ થઈ શકે છે. જે લોકો દરરોજ આમળાનું સેવન કરે છે તેઓએ કબજિયાત ટાળવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ. આમળાનો રસ દાંતને નુકસાન પહોંચાડી શકે છે અને દાંત પર ડાઘા પડી શકે છે. તેથી આમળા ખાધા પછી સારી રીતે કોગળા કરવા મહત્વપૂર્ણ છે. સગર્ભા કે સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ આમળાનું સેવન કરતા પહેલા તેમના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આમળા ગર્ભાશયને ઉત્તેજિત કરી શકે છે અને પ્રસૂતિ ઝડપી બનાવી શકે છે, મતલબ કે કસુવાવડ થઈ શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.